સીતારામ, જય દ્વારકાધીશ. એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી. આગળ રાત્રે કોલ આવ્યો હતો જે સુભાષનગર વિસ્તારમાં એક નાના અમથા શ્વાનને કોઈ વાહન ચાલકે અડફેટે લીધું હતું. તમને હું વારાઘડી કહેતો આવું છું કે તમારા વાહન ધીમે ચલાવો વાલા, તમે થોડુંક સમજો, કેમ કે આપણે માટે તો એમ્બ્યુલન્સ છે પણ અબોલ જીવનું કોણ. તમે થોડીક કાળજીપૂર્વક તમારા વાહન ચલાવો જેથી કરીને અબોલ જીવ અકસ્માત થઈને મૃત્યુ ન પામે. મારી પાસે એવા પણ કેસ આવે છે કે અમુક કોલ એવા આવે છે કે કૂતરા શ્વાન અકસ્માત થાય છે ને તે ધરબાઈ જાય છે અને તે મૃત્યુ પામે છે. એટલે તમને ખાસ કહીશ કે તમારા વાહન થોડા ધીમે ચલાવો જેથી કરીને કોઈ બી અબોલ જીવ પીડાય નહીં. અને જો ભાવનગર તથા ભાવનગર સિટીની આજુબાજુમાં કોઈ બી અબોલ જીવ પીડાય તો અને તમે મને કોલ કરો જેથી કરીને આપણે કોઈ બી અબોલ જીવ પીડાતા હોય તેને આપણે સેવા આપી શકીએ. સીતારામ, જય દ્વારકાધીશ. આપણે જવાનું ક્યાં છે ભાઈ? આપણે જવાનું છે અહીંયા આપણે ક્યાં જવાનું? હાર્દિકભાઈ, હા ભાઈ, અમારા ડ્રાઇવિંગમાં મારું ધ્યાન છે ભાઈ, કાંઈ વાંધો જેથી કરીને આપણે કોલ ઉપર સ્થળ ઉપર વહેલા તકે પહોંચીને ગલુડિયાનું એક્સિડન્ટ થયેલું છે તો આપણે તેની સારવાર પેલા મહત્વની છે. અને માણસે ભૂલી રહ્યો છે. માણસ આટલો નિસ્વાર્થ થઈ ગયો છે કે એક ટુ વ્હીલ વાળો હતો, એને પોતાએ જ તે ગલુડિયાને ઉડાડ્યું છે. તો આપણે તેને આપણે કઈ જગ્યાએ જશું? આપણે રૂપાણી સર્કલ આગળ એક્સિડન્ટ થયું છે, વાંકાવાડી રોડ રૂપાણી સર્કલ આગળ. તો આપણે ત્યાં આગળ જવી છે, બરોબર? તમે થોડીક આવા ભાવનગરમાં બહુ જ નડે છે. આપણે અબોલ જીવનું જોતા હોય તો તમે આ જોવો છો, આ ભાઈ ઓચિંતાના આડા આવ્યા આપણે ત્યાં પહોંચવામાં થોડીક મુશ્કેલ મોડું થઈ ગયું તો હોય અબોલ જીવને અબોલ જીવને જીવ શકે છે, જીવનું જોખમ થઈ શકે છે. ડ્રાઇવિંગમાં અત્યારે આપણે આપણી રીતના હોર્ન મારવી બધી રીતના પરફેક્ટ છે ભાઈ, પણ માણસ છે ને ક્રૂરતાપૂર્વક બધું બનાવ બને છે. પોતાના સ્વાર્થ માટે બધા જીવે છે સાહેબ. 100%. આજે કોણ ક્યાં જઈ ગયું, શું કામ કરે? આપણે રૂપાણી સર્કલ આગળ ગલુડિયાનું એક્સિડન્ટ થયું છે તો આપણે ત્યાં આગળ સારવાર કરવા જવાની છે. અને ગલુડિયાની કન્ડિશન બહુ ખરાબ છે એમ કહેતા હતા એ લોકો. અને ગલુડિયા આમ સિરિયસ છે. ગલુડિયાનું અકસ્માત થયું ને અકસ્માતમાં એવું છે કે જે ભાઈ ટુ વ્હીલ ચાલક હતા ને તે ફૂલ સ્પીડમાં હતા ને તે ભાઈ જ તે ગલુડિયાને, જે ભાઈ આપણા કોલર છે તે જ ભાઈએ ગલુડિયાને ઉડાડ્યું છે ભાઈ. તો પણ સ્વીકાર કરી લીધો. એને ભૂલે માફી માંગી અને આપણો કોન્ટેક્ટ કર્યો. એ ભાઈનો વાંક નથી, એ ભાઈનો વાંક નથી કાંઈ. હા, આપણે ત્યાં હવે જવું નહીં રામભાઈ, આપણે જવા માટે તૈયાર જ છીએ, તત્પર જ છે. આપણે જો અત્યારે ચાલુ કાઢીએ છીએ બરોબર, પણ માણસે બહુ ભૂલી રહ્યો છે. અરે, અને આપણે જ કહેવાનું માણસોને કે પ્લીઝ તમને હું બે હાથ જોડીને નમ્ર અપીલ કરું છું કે તમારી ગાડી ધીમે ચલાવો ભાઈ, જેથી કરીને અબોલ જીવને આવું નુકસાન ન કરવું પડે. કદાચ થઈ ગયો તમારી ભૂલથી આવું કામ તો આ ભાઈ જે આપણો કોન્ટેક્ટ અમારો કોન્ટેક્ટ કરો. ગમે ત્યાં ભાવનગરમાં આવી રીતના અકસ્માત થાય અથવા કોઈ બી કૂતરું કોઈ બી જીવ પીડાય તો અમારો સંપર્ક કરો. અને આવી રીતના કોઈ પણ જીવ આવી રીતના આપણો દ્વારા ઘાયલ થાય તો એના માટે આપણે નિરાકરણ લાવવું પડે. લાવવો આપણું જોબ છે. 100% રામભાઈ, તમે 100% આપણો કોન્ટેક્ટ કરો. એ ભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન. નહીં રામભાઈ, સોરી રામભાઈ, અભિનંદન તો ન કહી શકી કેમ કે તે ભાઈનો જ તે મોટી ભૂલ હતી રામભાઈ કે તેની ગાડી સ્પીડમાં હતી.
ભાઈની ભૂલ થઈ ગઈ તો હવે ભાઈ પણ આપણો કોન્ટેક્ટ કરીને એને સારવાર વર્ષે આપણને બોલાવ્યા અને કીધું કે ભાઈ આનો સારવાર તમે કરી કરો. બરાબર છે. બીજા બહુ મથામણમાં આવે.